નમસ્કાર મિત્રો, મજામાં છો? વિભાગ સીમાં કેટલાક દાખલા આપણે ગયા પીરિયડમાં ગણ્યા હતા. આજે વિભાગ સીમાં થોડાક આગળ વધીએ. બીજા કેટલાક ટૂંકા દાખલાની મિત્રો આપણે વાત કરી લઈએ. આજે સહસંબંધના દાખલા લઈએ. પહેલો દાખલો છે મિત્રો, કોવેરિયન્સ XY બરાબર 120, SX બરાબર 12 અને SY બરાબર 15 હોય તો આરની કિંમત શોધો. આ રીતે મિત્રો દાખલો છે, બરાબર. સૂત્ર આપણને આવડે મિત્રો, આર બરાબર સૂત્ર શું છે? કોવેરિયન્સ XY એટલે એક્સ અને વાયનું સહવિચરણ ગુજરાતીમાં કહેવાય ને, અને SX ગુણ્યા SY. ચલો, કોવેરિયન્સ XY આપણને રકમમાં કેટલું આપેલું છે? 120 લખી નાખીએ. SX ને SY ની કિંમત આપણને આપી છે 12 ગુણ્યા 15, 120 ભાગ્યા 12 ગુણ્યા 15 180, 120 ભાગ્યા 180 કરીશું મિત્રો એટલે 0.67 આવશે. આપણો જવાબ થઈ ગયો. ચલો બીજો દાખલો લઈ લઈએ મિત્રો. સહસંબંધાંક શોધવાનો છે આપણે. એમાં બહુ ટૂંકમાં લખું માહિતી. x માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એની કિંમત આપણને 60 આપી છે. SX બરાબર 5 છે, SY બરાબર 6 છે. આરનું કિંમત શોધવાની છે આપણે મિત્રો દાખલામાં. તો સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ. આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એના છેદમાં n ગુણ્યા SX ગુણ્યા SY. ચલો, આ આપણને કેટલા આપ્યા છે મિત્રો? 60 આપ્યા છે. n કેટલા છે? 10 છે. SX 5 છે અને SY કેટલા છે? 6 છે. 60, 10 પંચા 50 છક 360 ભાગ્યા 300 એટલે 6 પંચાંતીસ 1 પંચમાં આવશે એટલે 0.20 તમારો જવાબ આવશે. ચલો ત્યાર પછી મિત્રો દાખલો બીજો લઈ લઈએ. થોડો વિચિત્ર અને અળવિત્રો દાખલો છે મિત્રો. માર્ચ 18ની પરીક્ષામાં પૂછેલો દાખલો છે. રકમ તમારી સામે હું મૂકું છું. કોવેરિયન્સ XY જેમ SX વર્ગ બરાબર 2/5 છે અને SX જેમ SY 3/2 છે. અહીંયા પણ જેમ છે, અહીંયા પણ જેમ છે. તમારે શોધવાનું છે મિત્ર, આરની કિંમત શોધવાની છે. ચલો હવે તમારી ગણતરી કરીએ મિત્રો. તો પહેલાં તો આપણે શું કરીશું? કોવેરિયન્સ XY છેદમાં SX સ્ક્વેર બરાબર 2/5 ને 2 પંચમાંશ લખાય. SX ભાગ્યા SY 3/2 એટલે 3/2 મુકાય મિત્રો. હવે આર બરાબર સૂત્ર શું આવશે? તો કોવેરિયન્સ XY આપણે ભણી ગયા છું હમણાં ઉપર દાખલો બનાવ્યો. SX છેદમાં SY. વધારે સારી રીતે કેવું હોય તેમ કહેવાય કોવેરિયન્સ XY એને ગુણોત્તરમાં ફેરવી લઈએ તો SX સ્ક્વેર આવે, એને ગુણ્યા SX ભાગ્યા SY. આ રીતે સૂત્ર બનાવવું પડે મિત્રો. આ જે કિંમત આવી મૂકી દઈએ 2 પંચમાંશ ગુણ્યા 3/2. 2 જતા રહ્યા, 3/5 0.6 છે મિત્રો તમારો જવાબ થયો. ચલો બીજો દાખલો લઈ લઈએ મિત્રો. દાખલા નંબર 4. n બરાબર 10 છે, x માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર 72 છે. SX બરાબર 3 છે. સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 160 છે. આ જે કિંમત છે એના પરથી મિત્રો આપણે આર શોધવાનો છે, સહસંબંધ શોધવાનો છે.
મારે મિત્રો પહેલાં જરૂર પડશે શેની છે તો કે આ કિંમત છે એસ એક્સ આપી એસ વાય જોઈએ મારે તો એસ વાય કેમનો મળશે તો એનું સૂત્ર આપણે ભણી ગયા છે 11મા ધોરણમાં વાય માઇનસ વાય બારનો સ્ક્વેર ભાગ્યા એન આવશે વર્ગમૂળમાં 160 ભાગ્યા એન 10 છે વર્ગમૂળમાં 16 અને 16નો વર્ગમૂળ મિત્રો કેટલો આવશે 4 આવશે હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ મિત્રો આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય ચલો આ પર કિંમત આપણને કેટલી આપી છે 72 આપી છે એન કેટલા છે 10 છે એસ એક્સ આપણને આપેલા છે રેડીમેડ 3 અને એસ વાય કેટલા આપણે મિત્રો શોધ્યા 4 72 ભાગ્યા 10 તરી 30 ચોક 120 72 ભાગ્યા 120 કરીએ એટલે જવાબ આપણો આવશે 0.6 બરાબર એકા દાખલો મિત્રો ગણ્યો આપણે આજે દાખલા સહસંબંધના કેટલાક સારા દાખલા મને લાગ્યા હતા એ તમને મેં અત્યારે ગણાવ્યા દાખલા વ્યવસ્થિત મિત્રો ઉતારી લો વિભાગ સીના કેટલાક અગત્યના દાખલાઓની આપણે વાત કરી મિત્રો સહસંબંધના દાખલાઓની વાત કરી હવે નિયત સંબંધના દાખલા લેવા મારે જવું છે એટલે થોડો તમને ટાઈમ આપું છું તમે ઉતારી લો દાખલા 2-5 મિનિટમાં 2-3 મિનિટ લાગશે આમ તો સૂત્ર જે કિંમત મૂકી દેશો તો પણ ચાલી જશે બહુ વાંધો નહીં આવે જે પરીક્ષામાં પૂછાય એવા દાખલા મેં તમને ચલાવ્યા છે સૂત્રની કિંમત મૂકશો તો મિત્રો તમને ખ્યાલ આવી જશે હવે કેટલાક નિયત સંબંધ દાખલા તરફ આપણે જવું છે આગળ મિત્રો દાખલો જે નિયત સંબંધ દાખલા શરૂ કરીએ x બાર બરાબર 30 y બાર બરાબર 20 અને b બરાબર 0.6 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતખંડ શોધો અને તે રેખાનું સમીકરણ લખો મિત્રો આ પ્રકારનો દાખલો છે તો એક્સ બાર આપણને આપી દીધો રેડીમેડ 30 છે વાય બાર આપણને 20 આપ્યા છે અને બીની કિંમત આપણને મિત્રો કેટલી છે 0.6 તો વાયની એક્સ પર નિયત સંબંધ રેખા છે તમારે અંતખંડ શોધવું હોય તો સૌથી પહેલાં મારે નિયત સંબંધ રેખામાં એની કિંમત ગણવી પડે મિત્રો તો એનું સૂત્ર શું આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર તો વાય બાર 20 છે બી 0.6 છે અને એક્સ બાર 30 છે 0.6 30 ગુણ્યા 0.6 કરી 18 આવ્યા 20માંથી 18 જાય એટલે એ કેટલા આવ્યા 2 આ એ 2 આવ્યા મિત્રો તમારા માટે શું કહેવાય અંતખંડ કહેવાય અને સમીકરણ આપણને ખબર છે વાય ડેશ બરાબર એ વત્તા બી એક્સ
तो वाई डैश बराबर ये केटला है 2 है, बी 0.6 आप्यो है। आ तमारो नियत संबंध रेखाओं शुं बनी गयुं मित्रों? समीकरण बनी गयुं। એટલે આવો દાખલો પણ પરીક્ષામાં તમારી સામે પૂછાઈ શકે। બીજો એક દાખલો નિયત સંબંધ લઈએ। बी बराबर 1.5, आर बराबर 0.8 અને एक्सનું પ્રમાણિત વિચલન 1.6 હોય તો વાયનું પ્રમાણિત વિચલન શોધો। વાયનું પ્રમાણિત વિચલન આ ગણતરી મિત્રો આપણે કરવાની છે। तो सूत्र शू आवशे? बी बराबर आर गुणिया एस वाय छेदमा एस एक्स। आर है 0.8, एस वाय आपने खबर नहीं, एस एक्स 1.6 है, बी की किंमत आपने आपी है 1.5, आगे मूकी दी 1.5 माटे सौथी पहला शू करवू पड़शे मित्रों? 1.5 गुणिया अने जो गुणाकार कर नाखो 1.6 भाग्या 0.8 बराबर एस वाय माटे एस वाय बराबर 1.5 गुणिया 1.6 करशो एटले 2.4 आवशे भाग्या 0.8। जवाब तमारो केटलो आवशे मित्रों? 3। तो वायनु प्रमाणित विचलन आपणे केटलुं मळशे? एस वाय बराबर 3 मळशे। बराबर एस वाय केटला मळशे? 3 मळशे। એ ઉપરાંત બીજી થોડી આમાં પૂછાયેલી થિયરી છે એની વાત હું લખાવી દઉં જોડે જોડે કે 3 ગુણના પ્રશ્નમાં કઈ કઈ થિયરી પૂછી શકે। થોડી થિયરિકલી વાત પણ અંદર કરી લઈએ એટલે તમે થિયરી પણ કરતા તૈયાર થાઓ કે આમાં કયા કયા થિયરિકલ પ્રશ્નો પૂછાય એ પ્રશ્નો પણ તમને લખાવી દઉં જોડે જોડે થોડા એ પણ તમે તૈયાર કરતા થાઓ વિડીયોમાં। તો પહેલો પ્રશ્ન છે સૂચકાંકના लक्षणों जणावो। जेम जेम दाखला गणावतो जईश एम जे टॉपिकनी थियरी आवती जशे कहेतो जईश मित्रों। बीजो प्रश्न है आदर्श सूचकांक નું નામ આપો તે શા માટે આદર્શ ગણાય છે? तीजो प्रश्न मित्रों एवो प्रश्न आवे सहसंबंध तीन गुणधर्मो जणावो। आ रीतना पण प्रश्न पूछी सके। 3 आवे 4 आवे बराबर आवो प्रश्न पूछी सके। पछी एवो प्रश्न पूछे क्रमांक सहसंबंधनी जरूर क्यारे पड़े छे? नियत संबंधनी उपयोगिता जणावो। उपयोगिता कौंसमां महत्व जणावो। छठो प्रश्न पूछे नियत संबंधांक कौंसमां बी ना गुणधर्मो जणावो। अथवा प्रश्न पण पूछी सके सहसंबंध नियत संबंध वच्चे तफावतना मुद्दा जणावो। अथवा पण प्रश्न पूछे कि आर बराबर 0, आर बराबर +1, आर बराबर -1 નું અર્થઘટન કરો।
પછી આ પ્રશ્ન પૂછે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ વર્ણવો. સામયિક શ્રેણીનું મહત્વ કે ઉપયોગિતા જણાવો. क्या प्रश्न न्यूनतम वर्गों રીત સમજાવો. તો આ પ્રશ્ન પણ મહત્વનો છે. વલણ માપવાની ચલિત સરેરાશની રીત જણાવો. એટલે કેટલાક અગત્યના પ્રશ્નો મિત્રો મારી દ્રષ્ટિએ લાગ્યા એ મેં તમને અહીંયા ધ્યાન કરવામાં દોરું છું. જેમ જેમ વિડીયોમાં આગળ જતા જશે એમ વિભાગ સીમાં હવે સામયિક શ્રેણીના દાખલાઓ ટૂંકા લઈશું. તમે નોટ ડાઉન કરી નાખજો આ થિયરી અને તૈયારી કરી દેજો. ખૂબ અગત્યના પ્રશ્નો તમારા માટે છે મિત્રો. વ્યવસ્થિત તમને દેખાય એટલે સ્ક્રીન થોડી ઊંચી લખું. અક્ષર થોડા પ્રમાણમાં નાના છે એના હિસાબે. થિયરિકલના બધા પ્રશ્નો મિત્રો તૈયાર કરશો એટલે બહુ પ્રોબ્લેમ આવશે નહીં તમારે મિત્રો. ટૂંકા દાખલા ઉદાહરણના સ્વાધ્યાયના બધા ગણતા રહેજો. મેન દાખલાઓની પ્રેક્ટિસ તમને કરાવું છું. બનતી ત્વરાએ શક્ય એટલા વધારે વિડીયો બનાવીને તમારી સમક્ષ પહોંચવાનો પ્રયત્ન કરું છું મિત્રો.